નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર જે અલગ અલગ સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ જોઈએ છે એમાં સંસ્કૃત વિષયની અંદર ઘણા બધા પાઠ મુકાઈ ગયા છે. આજે આપણે 13મું કાવ્ય છે ગીતામૃતમ, એ કાવ્યનો પ્રકાર છે પદ્ય, અને ગીતાનું અમૃત આ કાવ્યના આધારે જે કાંઈ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ છે એ દરેક વિભાગ પ્રમાણેના જોવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી નવા જેટલા આવા વિડીયોઝ મુકાય નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ બી થી. વિભાગ બી ની અંદર પહેલો પ્રશ્ન આવે છે શ્લોક પૂર્તિ કુરત. શ્લોક છે એ તમને આપેલો હોય એના આધારે તમારે આખો શ્લોક છે લખવાનો છે. જેમાં પહેલું છે યસ્માનો દ્વિજતે થી લઈ મે પ્રિય સુધીનો શ્લોક છે લખવાનો છે. તો એનો જવાબ આપણે જોઈએ. યસ્માનો દ્વિજતે લોકો, લોકાનો દ્વિજતે ચ યહ, હર્ષમર્ષ ભયો દ્વેગેહિ મુક્તોમ યહ સ ચ મે પ્રિયઃ. બીજો આપ્યો છે જાતસ્ય હિ થી લઈને શોચિત મહર્ષિ સુધી. જવાબ જોઈએ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ, તસ્માદ પરિહાર્થે ન ત્વમ શોચિતુમ હર્ષિ. ત્યાર પછી જોઈએ હવે પ્રશ્ન નંબર 2. અધોદત્તાનામ પદ્યખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરત. આપેલા પદ્યખંડ એટલે કે કાવ્ય પંક્તિ આપી હોય એને અનુવાદ કરવાનો છે અને એનો જવાબ લખવાનો છે. તો પહેલું ન જાય તે નિયતે વા કદાચિ ન્યાયમ ભૂત્વા ભવિતા નવા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતયે પુરાણો ન હયંતે હન્યમાને શરીરે. એનો અનુવાદ લખી શકીએ કે આ આત્મા કદી પણ જન્મતો નથી કે મરતો નથી. આ આત્મા થઈને ફરી થશે કે થવાનું પણ નથી. આ આત્મા સનાતન પુરાણો અજન્મા સદા રહેનારો છે. શરીર નાશ પામે છે ત્યારે આ આત્મા નાશ પામતો નથી. બીજું એમાં આવ્યું છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ, તસ્માદ પરિહાર્યથે ન ત્વમ શોચિતુમ હર્ષિ. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્ય કાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યો વેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. એમનો અનુવાદ જોઈએ. ભાષાંતર કે જન્મેલાનું ખરેખર મરણ છે નિશ્ચિત છે, અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે અર્જુને શોક ન કરવો જોઈએ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મુક્તિને જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે. ત્યાર પછી જોઈએ વિભાગ ડી. અધોદત્તાનામ પ્રશ્નનામ સૂચનાનુસારમ ઉત્તરાણી લિખત. પહેલો પ્રશ્ન છે અધોદત્તાનામ શબ્દાનામ સમાર્થકમ શબ્દમ દત્તભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જે થતો એ લખવાનો છે. જોતા જઈએ સંગમ થશે રાગ, પુરાણ નું થશે પુરાતન, ભૂય નું થશે પુનઃ, સુકૃતિ નું થશે દુષ્કૃતિ, ઉદ્વેગ નું થશે વિષાદ. બીજો પ્રશ્ન છે અધોદત્તાનામ શબ્દાનામ વિરુદ્ધાર્થકમ શબ્દમ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. આપેલા જે શબ્દો છે એનો વિરુદ્ધાર્થી શબ્દ જે થતો એ લખવાનો છે. તો એમાં જોતા જઈએ જાયતે નું થશે નિયતે, પરિહાર્યમ થશે અપરિહાર્યમ, ચીરેણ થશે ચિરેણ, પ્રવૃત્તિ થશે નિવૃત્તિ, કાર્યમ થશે અકાર્યમ, પુરાણ થશે નૂતન. ત્રીજો પ્રશ્ન છે અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. વર્તમાન કાળનો ઉત્તમ પુરુષનો એકવચનનું રૂપ લખવાનું છે. તો પહેલાની અંદર જવાબમાં આવશે નશ્યામી, બીજાની અંદર જવાબમાં આવશે અધિ ગચ્છામી, ત્રીજાની અંદર જવાબમાં આવશે વેદમી, ચોથાની અંદર જવાબમાં આવશે ભજે. ચોથો પ્રશ્ન છે અર્ધોદત્તાનામ પદનામ સમાસ પ્રકાર લિખત. સમાસના પ્રકાર ઓળખવાનો છે. તેમાં જોઈએ તો પેલું છે ગીતામૃતમ એ છે ષષ્ઠી તત્પુરુષ સમાસ, બીજી છે અપરિહાર્ય એ છે નંજ તત્પુરુષ સમાસ છે, ત્રીજું છે સંયતેન્દ્રિય એ છે બહુવ્રીહી સમાસ છે, ચોથો છે કાર્ય કાર્ય એ છે ઇતરેતર દ્વંદ્વ સમાસ.
પાંચમો પ્રશ્ન છે અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ પંચમી વિભક્તિ એક વચનસ્ય રૂપમ ચિત્વા લેખત. એક વચન પંચમી વિભક્તિનું એક વચનનું રૂપ લખવાનું છે. તો એમાં પહેલાની અંદર જવાબમાં આવશે તસ્માત, બીજાની અંદર જવાબમાં આવશે લોકાત, ત્રીજાની અંદર જવાબમાં આવશે શરીરાત, ચોથાની અંદર જવાબમાં આવશે પ્રવૃત્તિ. છઠ્ઠો પ્રશ્ન છે એમાં અધોદત્તાનામ પદાનામ સંધિ વિચ્છેદમ કુરુતમ. સંધિ છૂટી પાડવાની છે. પેલું અજો નૃત્ય એનું થશે અજહ વત્તા નિત્ય. બીજું છે કર્મણીએ વાધિકારસ્તે, એમાં થશે કર્મણી વત્તા એવ વત્તા અધિકાર વત્તા તે. ત્રીજું કદાચિંતના યમ, એનું શું થશે તો કદાચિત વત્તા ન વત્તા અયમ. ચોથું છે લોકાનો દ્વિજિતે, એનું થશે લોકાત વત્તા ન વત્તા અદ્વિજિતે. વિભાગીની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કર્તા સહ કૃતિનામ યોગ્યમ મેલનમ કુરત. બરાબર, તો એમાં જોઈએ પેલાની અંદર વેદ વ્યાસ છે તો એ આવશે મહાભારત. તો પેલાની અંદર જવાબમાં બીજું મહાભારત, અને બીજું છે ગીતામૃતમ છે એની અંદર જવાબમાં આવશે ત્રીજું ભીષ્મ પર્વાત. બરાબર, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. અધોદત્તસ્ય શ્લોકસ્ય અનુવાદમ કૃત્વા અર્થ વિસ્તારમ કુરત. અર્થ વિસ્તાર છે લખવાનો છે. બરાબર, શ્લોકનો અનુવાદ કરી અને અર્થ વિસ્તાર લખવાનો છે. તો એમાં પહેલું જોઈએ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધા. તેનો અનુવાદ છે કરવાનો, પછી અર્થ વિસ્તાર લખવાનો છે એમાં. તો એની અંદર જોતા જઈએ આપણે. પેલું એમાં છે એમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધવા પરા શાંતિ મચ્છી રેણા ધગન ગચ્છતિ. તેનો અનુવાદ જોઈએ તો સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં હોય તે શ્રદ્ધાવાન પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ મેળવે છે. અર્થ વિસ્તાર જોઈએ કે જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં શ્રદ્ધા હોવી જોઈએ. ગીતકારે પહેલેથી કહ્યું છે કે યો યચ્છદ્રઃ સ એવ સહ, અર્થાત જે જેવી શ્રદ્ધા ભાવના રાખશે તેને તેવું ફળ મળશે. જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ટૂંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે. જેણે મન સહિત સમગ્ર ઇન્દ્રિયો પર પૂર્ણપણે કાબુ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરમાં લીન કરી શકે છે. આવો જ્ઞાની પુરુષ જ ઉત્તમ શાંતિને ટૂંક સમયમાં જ પામી શકે છે. મનુષ્ય જીવનમાં શ્રદ્ધાનું સ્થાન ખૂબ મહત્વનું છે. પોતાની જાત પર ભરોસો રાખીને ઈચ્છિત લક્ષ્ય મેળવવા માટે કાર્ય કરવામાં આવે તો તે લક્ષ્ય જરૂર સફળ થાય છે. કોઈ પણ વિષય કે વિદ્યા શીખવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધાના સહારે જ કાર્યોને સિદ્ધ કરી શકાય છે. જ્ઞાન પ્રાપ્તિના ધ્યેયને પહોંચી વળવા માટે ગુરુમાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. આવો શિષ્ય જીતેન્દ્રિય બનીને પરમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આમ શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિનો અધિકારી બને છે. બીજો આપણે જોઈએ એમાં પંક્તિ આપી છે કર્મણીય ધિકારસ્તે મા ફલેષુ કદાચન. મા કર્મ ફળે હેતુ ભૂળું મા તે સંગો રત્વ કર્મણી. અનુવાદ જોઈએ કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. તું કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાય. એનો અર્થ વિસ્તાર જોઈએ કે પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ. આ કર્મથી મને શું મળશે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી. કર્મનો ફળનો જો તું વિચાર કરીશ તો તે મર્યાદિત યા સીમિત જ થઈ જશે. કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતી હોય અને તેનાથી અમુક આવક થતી હોય, પરંતુ જો તે આવકને લક્ષ્યમાં રાખીને જ કર્મ કરે તો તે ક્યારેય તેને મર્યાદિત આવક થાય છે. તેનો માલિક તેને ફક્ત લોભાવશે. કામ કરનાર કર્મચારી ગણી લે. ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે. કર્મ જ મહાન છે. વ્યક્તિના સાચા ખોટા કર્મોને આધારે જે તેનું આ લોકનું કે પરલોકનું જીવન છે નિર્માણ થાય છે. ગીતા કર્મ ફળનો મોહ ન રાખતા સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે. ફળની અપેક્ષાથી જે કર્મ કરવામાં આવે છે તે કર્મ ફળ જીવોને બંધનમાં બાંધે છે. પરિણામે આવા જીવોને મુક્તિ મળતી નથી. મનુષ્યના કર્મો પ્રમાણે જ તેને તેનું ફળ તો પ્રાપ્ત થવાનું જ છે. તેથી કર્મફળ લાલસાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મો આચરવા જોઈએ. નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવામાં જ કલ્યાણ છે. તેથી ફળની આશામાં નહીં. આમ કર્મનો સિદ્ધાંત અટલ છે.
કર્મની ગતિ ન્યારી છે. પ્રાણી પોતાના શુભાશુભ કર્મોના ફળ સ્વરૂપે જ આ લોક કે પરલોકના સુખો કે દુઃખોના ભોગતા બને છે. તેથી ફળની અપેક્ષાથી રહિત થઈને પ્રમાદ કર્યા વિના કર્મોનું આચરણ કરવું જોઈએ. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. ન જોયેલા વિડીયો જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.